જય જય શ્રી કૃષ્ણ. મારી વાત ધ્યાનથી સાંભળજો. જો પથ્થરની મૂર્તિમાં કે પંચધાતુની મૂર્તિમાં તમને ભગવાન દેખાતા હોય, અનુભવાતા હોય અને તમે એમની પૂજા કરતા હો ભાવથી, તો શું જીવતા જાગતા મા બાપ એ ભગવાન નથી? એનાથી ઉપર એક બીજી વાત પૂછું છું. પરિવારના દરેક સભ્ય એ કંઈ ભગવાન નથી? હું તો એ પણ કહું છું કે સંસારની દરેક વ્યક્તિ ભગવાન નથી. કારણ કે જ્યાં સુધી ભગવાન તમારી અંદર નથી બેઠો ને ત્યાં સુધી એક શ્વાસ પણ લેવો એ શક્ય જ નથી. ભગવાન આપણી અંદર બધામાં બેઠો છે, તમારામાં, મારામાં. તો મારે આટલું પૂછવું છે તમને કે બધાને ભગવાન સમજીને આપણે વર્તન ના કરી શકીએ, વ્યવહાર ના કરી શકીએ? અને જે ખાલી મૂર્તિમાં ભગવાન જુએ છે ને એને ભગવાન પોતે પણ સાચા ભગત સ્વીકારશે નહીં. હા, જેને સંસારમાં બધામાં ભગવાન દેખાય છે ને એ જ સાચો ભગત છે, એ જ વ્યક્તિ, હું તો કહું છું માણસ છે. ગોવિંદ સદા સહાય તે.